નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 27 એપ્રિલ 2020 સોમવાર, વિષય ગણિત, ધોરણ 10, પ્રકરણ 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તાસ બીજો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ તાસની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એના વિશે સમજ મેળવી. એમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એનું જે આલેખાત્મક નિરૂપણ છે, ભૌમિતિક નિરૂપણ, બૈજિક નિરૂપણ અને ભૌમિતિક નિરૂપણ, આ બે બાબતો આપણે શીખ્યા. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એના ભૌમિતિક નિરૂપણમાં આપણે એના આલેખ દોર્યા અને આલેખને આધારે એ પણ સમજ્યા કે આજે દ્વિચલ સુરેખ સમીકરણ છે, એનો જે આલેખ છે એક રેખા હોવાથી એને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તો એ બાબત વિશે આપણે અભ્યાસ કર્યો. સમીકરણના ઉકેલ મેળવીને એના પરથી કેવી રીતે ભૌમિતિક રીતે એની રજૂઆત કરી શકાય, એટલે કે એનો આલેખ દોરી શકાય, એ બાબતે આપણે જ્ઞાન મેળવ્યું. અને એને આધારે એના 3 પ્રકારના જે પરિણામો છે, એક પરિણામની અંદર આપણે એ રીતે જોયું હતું કે જે સમીકરણ યુગ્મ છે એની જે ભૌમિતિક રજૂઆત છે એમાં બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે છે. બીજો જે પરિણામ જોયું એમાં રેખાઓ પરસ્પર સંપાતી થાય છે. અને ત્રીજા પરિણામની અંદર આપણે એ રીતનું જોયું કે રેખાઓ એકબીજાને સમાંતર હોય છે. આ 3 પરિસ્થિતિઓ આપણને જોવા મળી. તો મિત્રો, આ 3 પરિસ્થિતિઓને આધારે આપણે કેટલીક બાબતો તારવી શકીએ. જેમ કે જો સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એનું આપણે ભૌમિતિક રજૂઆત કરીએ અને જો બે રેખાઓ પરસ્પર છેદે તો એનો અનન્ય ઉકેલ હોય, એ પણ આપણે તાસ 1માં જોયું હતું. અનન્ય ઉકેલ હોય, અનન્ય એટલે એક અને માત્ર એક. અને એવા જે સમીકરણો છે એને આપણે સુસંગત સમીકરણો કહીશું. બે રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ, સંપાતી એટલે એકબીજાની ઉપર આવતી હોય, એક જ રેખા બની જતી હોય, એકરૂપ થતી હોય, તો એમાં અનંત ઉકેલ મળે, એટલે કે અસંખ્ય ઉકેલ મળે. તો એને પણ આપણે સુસંગત કહીશું અને અવલંબી કહીશું. સુસંગત અને બીજું અવલંબી. મિત્રો, તો જેમાં ઉકેલ મળે, જે સમીકરણ યુગ્મનો ખાસ યાદ રાખજો મિત્રો, જે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે એને આપણે સુસંગત કહીએ છીએ. અને જે સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી, એટલે કે અસંગત છે. અને એમાં પણ જો એક જ અનંત ઉકેલ મળે તો એને આપણે અવલંબી કહીશું. તો અહીં મિત્રો, બે રેખાઓ પરસ્પર છેદે તો સુસંગત છે, બે રેખાઓ સંપાતી હોય તો સુસંગત છે, અને બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એનો ઉકેલ ન મળે, એટલે કે અસંગત છે, સુસંગત નથી. તો આ બાબત મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો. ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે તો સુસંગત નથી. ઉકેલ ભિન્ન હોય અને અનંત હોય એટલે સુસંગત તો છે જ, પણ સાથે સાથે અવલંબી પણ છે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. સમીકરણ યુગ્મના જે સહગુણકો છે એમનો જે ગુણોત્તર છે તેને આધારે આપણે એના ભૌમિતિક સ્વરૂપ અને બૈજિક સ્વરૂપની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનો વ્યાપક સ્વરૂપ અથવા તો વિસ્તૃત સ્વરૂપ આ પ્રમાણે છે: ax + by + c = 0. એ તમે આગળ શીખ્યા છો. હવે મિત્રો, સમીકરણ યુગ્મ હોય એટલે એમાં બે સમીકરણ હોય છે. તો એને આપણે બંને સમીકરણોને આપણે આ મુજબ દર્શાવીશું: a1x + b1y + c1 = 0. એને આપણે સમીકરણ 1 કહીશું. એટલે સમીકરણ 1માં a, b અને c જે છે તેને આપણે a1, b1 અને c1 વડે દર્શાવીશું. a1 એટલે xનો સહગુણક, b1 એટલે yનો સહગુણક અને c1 એટલે અચળ પદ. અને સમીકરણ 2માં એને આપણે a2x, b2y અને c2, a2x + b2y + c2 = 0. તો આ રીતે આપણે સમીકરણને દર્શાવીશું.
હવે મિત્રો આ સમીકરણ યુગ્મની અંદરના જે સહગુણકો છે એનો આપણે ગુણોત્તર લઈશું. ગુણોત્તર કેવી રીતે લઈશું મિત્રો? તો a1 ભાગ્યા a2, ત્યારબાદ b1 ભાગ્યા b2 અને ત્યારબાદ c1 ભાગ્યા c2. તો આ રીતે આપણે એનો ગુણોત્તર લઈશું અને એની સરખામણી કરીશું. એમાં આપણને 3 અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો કેવી પરિસ્થિતિ આપણને જોવા મળી શકે? તો પહેલી પરિસ્થિતિ તો એ જોવા મળે કે આપણને a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2નો જે ગુણોત્તર છે તે સરખો ન હોય. બીજી પરિસ્થિતિ એવી જોવા મળી શકે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2નો ગુણોત્તર સરખો હોય અને c1 ભાગ્યા c2 એટલે કે 3 જે ગુણોત્તર છે તે સમાન હોય. અને ત્રીજી પરિસ્થિતિ એવી જોવા મળી શકે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા હોય પરંતુ c1 ભાગ્યા c2 એ સરખું ન હોય. તો આ 3 પરિસ્થિતિ આપણને જોવા મળી શકે. તો એને આધારે આપણે એનો ઉકેલ કેવો મળશે અને એનું જે ભૌમિતિક રૂપ છે, ભૌમિતિક જે નિરૂપણ છે એ કઈ રીતનું મળશે તે આપણે કહી શકીએ. એને આધારે આપણે કહી શકીએ. તો જ્યારે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2નો ગુણોત્તર સમાન ન હોય તો ત્યારે અનન્ય ઉકેલ એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે છે. અને અહીં રેખાઓ પરસ્પર છેદે છે ભૌમિતિક રજૂઆતમાં. ત્યારબાદ જો 3 ગુણોત્તર જો સરખા હોય મિત્રો તો અનંત ઉકેલ છે. આ તમારે યાદ રાખવાનું છે. અને જે રેખાઓ છે એટલે કે ભૌમિતિક નિરૂપણ છે એમાં સમીકરણ યુગ્મની જે રેખાઓ છે સંપાતી રેખાઓ મળશે. ત્યારબાદ જો પ્રથમ 2 ગુણોત્તર સમાન હોય એટલે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 હોય અને c1 ભાગ્યા c2 સરખો ન હોય તો આવી પરિસ્થિતિમાં ઉકેલ ન મળે એટલે કે રેખાઓ આપણને સમાંતર મળશે. તો ગુણોત્તરને આધારે તમે અગાઉથી કોઈપણ જાતની ગણતરી કર્યા વિના માત્ર ગુણોત્તરને આધારે તમે કહી શકો કે એનો ઉકેલ અનન્ય મળશે કે અનંત મળશે કે ઉકેલ નહીં મળે, અથવા તો એની જે રેખાઓ છે એનું જે ભૌમિતિક નિરૂપણ છે એમાં રેખાઓ પરસ્પર છેદશે, સંપાતી રેખાઓ મળશે કે સમાંતર રેખાઓ મળશે. તો આ રીતે આપણે માત્ર ગુણોત્તરને આધારે કહી શકીએ. મિત્રો ઉદાહરણ દ્વારા આપણે એને વધારે સ્પષ્ટ કરીએ. તો અહીં એક ઉદાહરણ છે. સમીકરણ યુગમાં આપ્યું છે આપણને x - 2y બરાબર 0 અને 3x + 4y - 20 બરાબર 0. મિત્રો સમીકરણ આપણું ax + by + c બરાબર 0ના સ્વરૂપમાં હોવું જોઈએ. એટલા માટે આ પ્રથમ સમીકરણને મેં આ રીતે લખ્યું છે x - 2y + 0 બરાબર 0. અહીં 0 એટલા માટે લખ્યું છે કારણ કે c અહીં આપ્યો નથી એટલે આપણે c 0 લઈશું. ત્યારબાદ બીજું સમીકરણ છે એ 3x + 4y - 20 બરાબર 0. તો અહીં a1 ભાગ્યા a2 તો a1 થશે એટલે સમીકરણ 1માં xનો સહગુણક એ થશે 1 અને a2 એટલે 3. b1 ભાગ્યા b2 તો જુઓ મિત્રો અહીં b1 છે -2 અને b2 છે 4 તો -2 ભાગ્યા 4 છેદ ઉડે એટલે -1/2. અને c1 ભાગ્યા c2 તો c1 છે 0 અને c2 છે -20 તો 0 ભાગ્યા -20 એટલે 0. અહીં તમે મિત્રો જુઓ એની સરખામણી કરો તો a1 ભાગ્યા a2 1/3 આવે છે, b1 ભાગ્યા b2 -2/4 આવે છે, એટલે સોરી -1/2 આવે છે. તો અહીં a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. તો આપણે આગળ કંઈ ચકાસવાની જરૂર રહેતી નથી. અહીં તમે જુઓ તો આપણું જે પ્રથમ જે હતું આપણો જે ચર્ચા કરી આગળ એમાં પ્રથમ જે મુદ્દો હતો a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. તો આ પરિસ્થિતિમાં ઉકેલ અનન્ય મળે અને રેખાઓ પરસ્પર છેદે. તો અહીં આપણે ગુણોત્તરને આધારે કહી શકીશું કે સરખામણી કરતાં જણાય છે કે a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. તેથી આ સમીકરણ યુગ્મ અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ ધરાવે છે તથા રેખાઓ પરસ્પર છેદે છે. વિદ્યાર્થી મિત્રો બીજું એક ઉદાહરણ લઈએ અને એના દ્વારા આપણે એની વધારે સ્પષ્ટતા કરીએ. અહીં સમીકરણ યુગમાં આપેલું છે 2x + 3y - 9 બરાબર 0. બીજું સમીકરણ છે 4x + 6y - 18 બરાબર 0. મિત્રો આપણે ગુણોત્તરની પહેલાં તો ગુણોત્તર મેળવીશું. આપણે a1 ભાગ્યા સહગુણકોનો ગુણોત્તર મેળવીશું. a1 ભાગ્યા a2 તો અહીં જુઓ મિત્રો 2/4 છેદ ઉડાવીશું એટલે 1/2 મળશે. b1 ભાગ્યા b2 જુઓ મિત્રો 3 અને 6 b1 એટલે b એટલે yનો સહગુણક તો 3/6 તો એ મળશે આપણને 1/2. c1 ભાગ્યા c2 એટલે -9/18 એ મળશે આપણને 1/2 માઇનસ ઉડી જાય.
અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે છે. તો અહીં સહગુણકોની જે ગુણોત્તર છે એ ગુણોત્તરની સરખામણી કરતાં જણાય છે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તેથી આપેલા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે અને આપેલી રેખાઓ સંપાતી છે. જ્યારે અનંત ઉકેલ હોય ત્યારે સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો પણ કહેવામાં આવે છે. એ આપણે આગળ જોઈ ગયા. તો મિત્રો આ રીતે આપણે જ્યારે ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હોય તો એનો ઉકેલ અનંત મળે છે અને રેખાઓ સંપાતી હોય છે. જ્યારે ઉકેલ મળે તો એને સુસંગત સમીકરણ કહેવામાં આવે છે. એટલે આ સમીકરણ યુગમાં પ્રથમ ઉદાહરણ અને આ ઉદાહરણ બંનેમાં આપણને ઉકેલ મળ્યા એટલે સુસંગત છે. અને બીજું કે જ્યારે અનંત ઉકેલ મળે ત્યારે એ જે સમીકરણ યુગમાં છે ને આપણે અવલંબી સમીકરણો પણ કહીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજું એક ઉદાહરણ જોઈશું. તો x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 આ એક સમીકરણ યુગમાં આપણને આપ્યું છે. એના ગુણોત્તરોની પ્રથમ તો સરખામણી કરીશું આપણે. તો a1/a2 a1 છે 1 અને a2 છે 2 એટલે 1/2. b1/b2 તો b1 છે 2 અને b2 છે 4 એટલે 2/4 એટલે કે 1/3 થશે. c1 છે -4 અને c2 છે -12 તો c1/c2 બરાબર -4/12 બરાબર 1/3. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે a1/a2 અને b1/b2 નો ગુણોત્તર સરખો આવે છે એટલે કે 1/3 મળે છે. પરંતુ c1/c2 અહીં કંઈક જુદું એટલે કે 1/3 મળે છે. તો અહીં આપણી સરખામણી કરતાં આપણને જોવા મળે છે કે a1/a2 = b1/b2 is not equals to c1/c2. તેથી આપેલા સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી તથા રેખાઓ પરસ્પર સમાંતર છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો આપણે આજે ત્રણ મુદ્દાઓની આગળ ચર્ચા કરી તેને આધારે તમે ગુણોત્તરની સરખામણી કરીને કહી શકો કે એનો ઉકેલ કેવો મળશે અને એનું જે ભૌમિતિક નિરૂપણ છે તે કેવા સ્વરૂપનું રહેશે. તો મિત્રો આશા રાખું કે તમને આ બાબતની અંદર પૂરેપૂરી સમજ પડી હશે. હવે મિત્રો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. જે હમણાં આપણે જે ત્રણ ઉદાહરણ જોયા તે ત્રણ ઉદાહરણની રીતે જ આપણે આ પ્રશ્ન કરવાના છે. નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓના સહગુણકોના ગુણોત્તરની સરખામણી કરો અને તે પરથી તેના આલેખમાં રેખાઓ છેદે છે કે સંપાતી છે કે સમાંતર છે તે કહો તથા તેના ઉકેલ અનન્ય છે કે અનંત છે કે ઉકેલ નથી તે બાબતે ચર્ચા કરો. એટલે કે આપણે ઉપર જે ઉદાહરણ જોયું તે પ્રમાણે જ કરવાનું છે. સમીકરણ યુગ્મના જે સહગુણકો છે એના ગુણોત્તરોની સરખામણી કરવાની છે અને એના આધારે આપણે એના જવાબ આપીશું. ઉદાહરણમાં આપણે જોયું છે તો અહીં 12 પ્રશ્નો આપ્યા છે અને એ 12 પ્રશ્નો તમારે એનો ઉકેલ શોધવાનો છે. પ્રથમ છે આ સમીકરણ યુગમાં અહીં આપણને 12 સમીકરણ યુગમાં આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આજના મુદ્દામાં સમજ પડી હશે. તો અહીં આપણે આપણો તાસ જે છે એને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.